ગુડ મોર્નિંગ એવરીવન. આજે વિંકલ ઘરે હેન્ડમેડ ફ્લાવર પોટ બનાવે છે. નવરાત્રિની દિવાળીની એડવાન્સ તૈયારી. જોડે જોડે નહીં આવતું એમ નહીં આ બે પટ્ટીઓ અલગ થઈ જાય ને ખબર ચશ્મા આમ નામ કરી બે એન્ટિક પીસ છે હું ઉપર બેઠેલું લાગે દેખાતું જ નહીં ચશ્મા આમ નામ કરી એમ તો બોલી પડ્યા અયો ઓપરેશન પર કરાયું પણ કોઈ ફાયદો નથી કમાઈ ન પડે આઈ તો લાગે કો કરાય આ મોલે હા દુનિયા માં કે દેખા ભવિષ્ય જેવું કઈ નતું આમ કે અમુક લોકો દૂર રીતે નજર નથી માપ ન દેખાય ઓપરેશન જ કે ભવિષ્ય એક દી આવી તીતા નડક બેઠી તી તું કીધું કે ને હાઈ કર્યો પિંપલ તો બોલીએ બા જેમ કે મન નણંદ માર નણંદ અને હાઈ જેવી રીતે કર એ ખાસું થયું અમારો નોટ મારો પહેલા તો નણંદ આયા હતા ને એમની વાત ખબર મે મન વાત મળી તી મેં કીધું પછી મેં કીધું એમની શકલ ને નણંદ મજાની હતી બધા કાલે કહેતા પરમદાર આયા ને બે ભૂલ પડી જાય કોક ના એ ચશ્મા પહેરાય એ ચશ્મા હું પહેરતી નહીં મે તો બે બેનો તો લાગે ના કજાઈ નો કે બંને કજાઈ નો કે બે આપણે કજાઈ તમાર જોડે જોડે ઓપરેશન નથી કરવા આવી આ એટલે ના તમાર નોકરી હારી કા તો એક ને એક ધંધે લગા દેવાનો એ નહીં આ ધંધાની વાત કરી ના ના બોલે નો ઓપરેશન વાત બે દિવસ ઘરે રહીને માં રાખવાડે એટલે બે દિવસ મગજમારી કરવા એ તો મસ્ત હાથ જો સબ તુરંત તમાર ભેગું આવ્યું એ સરસ લાગે સાચું કે આવ્યું અંદર જશે હા આમલા હેંગિંગ થશે આટલા પોટમાં ન કોઈ કરે બધું મેચ લે કોણ છે બે ફાઇનલી શું કહેવાય એનો હેંગિંગ પોટ તૈયાર થઈ ગયો. નજીકથી બતાવું તમને. સ્ટોન લગાયા, કલર ઉડી ગયો તો કલર ના ફૂલ તૈયાર લાયા હતા. નવરાત્રી દિવાળી તૈયાર થઈ ગઈ. ફર્સ્ટ ક્લાસ. જોયે તો ખરા દૂરથી જો. જે ઉપર દોરી બાંધી, નીચે સ્ટોન લગાયા, અને દિવાળી આવી. નવરાત્રી ની અહીંયા પેલા દિવાળી નવરાત્રી ની ડેકોરેશન દિવાળી નું નહીં
ફાઇનલી પોર્ટ પ્લેસ પર આવી ગયો. બેઠક રૂમમાં. હા લે દુનિયાના મોટા મોટું ફ્લાવર છે કેટલા કિલોનું ખબર 8 થી 11 કિલો આટલું મોટું ફ્લાવર જોયું કે અને ફ્લાવરનું નામ શું દુનિયાનું સૌથી મોટું ફૂલનું નામ રેફ્લેશિયા અને હિન્દીની એક્ઝામ કેવી ગઈ હે હિન્દીની એક્ઝામ 2 માર્ક્સ ઓછા આવશે 1 માર્ક્સ 5 માર્ક્સ હે અરે યાર 2 માર્ક્સ તો ઓછા આવવા જોવાનો જોઈન લખવાના આવાથી બી અહીંયા જોઈન લખવાનું અને નેક્સ્ટ પેજ પર એવું ને એવું પછી જો રેખા ખીચવાની જેની ઉપર રેખા ખીચવાની ને બધાય રહે નાના શબ્દ બનાવવાનું બકરી બતક છતરી ભગત નો બટન દરજી આવડી ગયું અરે વાહ યાર બધા 100 માં 100 આવશે બધા આવશે મમ્મી અહીંયા તું કહેતી હતી નામ ગો આવે પણ આ જો બતાવ્યું છે તો ગ લખી દેવાનો અરે વાહ તો આપેલું જ હતું લે ઇઝી રિવર અને આમાં એક મિસ્ટેક હતી આ ધ છે ને આ થ છે આમાંથી ધ નથી અને થ બી નથી મિસ્ટેક કરી દી મેમે નહીં આવું જતું પેપર તો આમાં શું કર્યું જો આ ધ છે ધ એને ચોકડીમાં રહી લીધી અને બાજુમાં લખાઈ દીધું ઠ જોઈન થઈ ગયો ભૂલ થાય પ્રિન્ટિંગમાં ભૂલ હોય અને આ છો આમાં લીટીઓ જ કરવાની હોય જેનાથી તનો વાર તો તની ઉપર તો જેનો શબ્દ બનતો હોય એની ઉપર જોઈન્ટ કરવાની બધે ઓકે અને ગોટિયાળ ઓકે છકડા કછુઆ આ તો ઈઝીલી આવડે જ જાય અણો હોય તો અણો પર ભૂલ કરવાના અને દસી દથી અલગ શબ્દ હોય એના ફરતે એના પર ગોળ કરવાની ચોકડી કરવાની લ્યો કેટલા માર્ક્સનું પેપર હતું આવડી જાય 100 માં કેટલા માર્ક્સનું પેપર ટોટલ માર્ક્સ 50 માર્ક્સની 50 આવશે 50 અરે અરે 50 ટીચર ગાંડી થઈ જાય આમ તો કંઈ ખોટું જ નહીં કંઈક તો ખોટું લખવું બધું ટીચર ચોકડી મારતો પાવા શનિવાર અત્યારે અમદાવાદ નિકોલનું એટમોસ્ફિયર ફૂલ વાદળા છે અને હું દેલીજા બે નીકળ્યા છીએ બાના ઘરે આંટો મારવા બરાબર આ છે અમારો ફ્લેટ પાછળ કાલે બી રહીશ એના પરમ દિવસે પાછું પછી એના પરમ દિવસે ઘેર અને એના પરમ દિવસે ઘેર અને એના પરમ દિવસે પાછું જવાનું તો પરમ દિવસે હા એ આવ્યો વરસાદ આવ્યો